દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના એકે રોડ પર આવેલ ફૂલપાડા ગામની વર્ષો જૂની ઝોનલ કચેરી આજે પણ સુવિધાઓ માટે મથી રહી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે કામ અર્થે આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે। સુરત અશ્વિની કુમાર વિસ્તારમાં ફૂલપાડા ગામમાં વર્ષોથી કાર્યરત સરકારી સંસ્થા અનાજની દુકાન બનાવવાની ઝોનલ કચેરી આવેલી છે, જે લગભગ 35 થી 40 વર્ષથી ચાલુ છે અને જે ઝોનલ કચેરી છે એ લગભગ આઝાદી પહેલાથી બનેલી છે। આ ઝોનલ કચેરીમાં લગભગ 5 લાખથી 10 લાખ સરકારી અનાજના કાર્ડ ધારકો છે, પરંતુ ત્યાં પાણી પીવાની સુવિધા નથી કે બાથરૂમની સુવિધા નથી, કોઈ એવી બેસવાની સુવિધા નથી, પાર્કિંગની સુવિધા ચોમાસું હોય કે શિયાળો હોય કે ગરમી હોય, લોકોને બહાર ઊભા રહીને જે પણ કંઈ સુધારા વધારા હોય એ કરવાના હોય છે। અમે લોકોએ ઘણી વખત રજૂઆત કરી, પરંતુ કોઈ હલાવ્યા નથી। હું સરકારને નિવેદન કરીશ કે તમે લોકો જેમ લારી ગલ્લાવાળાને શાક માર્કેટમાં જઈને પકડો છો, તો આ રાશન કાર્ડની સુવિધા પણ ઘરે ઘરે હોવી જ બનાવવી જોઈએ। તમે જીપ્સી તૈયાર કરો કે જે ગરીબ ફેરીવાળાને પકડે છે એવી જીપ્સી, જેમાં કોમ્પ્યુટર હોય, રાશન કાર્ડ અધિકારી હોય, એ સોસાયટીએ જાય અને જે લોકોની તકલીફ છે એ તકલીફ દૂર કરે। કારણ કે હું નજીકથી જોઉં છું કે નાના નાના બાળકોને લઈને બહેનો આવતી હોય છે, 68 વર્ષથી મોટી ઉંમરના લોકો આવતા હોય છે, કતારગામ વેડ રોડ અમરોલી વરાછાના ગામના લોકો આવતા હોય છે। અહીં આવવા માટે કોઈ વસ્તી સુવિધા નથી। એક વખત ધક્કો ખાવા માટે લગભગ રિક્ષાનું ભાડું 200 થાય છે અને ત્યાં અમે જાહેરમાં ઇન્ટરવ્યુ લીધા છે કે 3 થી 4 વખત ધક્કા ખવડાવે છે। 800 રૂપિયા અને અમુક હીરાના કારખાના ડાયમંડ કલાકાર છે, જે લોકોએ ધક્કો ખાય એટલે 1000 રૂપિયામાં પડે છે, કારણ કે લોકોને રોજ ખોટી થાય છે અને જો સમયસર કારખાને નહીં પહોંચે તો હીરાના રજા આપી દે છે। તો મારી સરકારની નિવેદન છે। ઓકે, હું હરીશભાઈ ગુજર, સામાજિક કાર્યકર્તા, સુરત શહેર। અમે આજે જે સુરત શહેરને જે મુદ્દો લઈને આવ્યા છે, આ ઝોનલ કચેરી ફૂલપાડા ગામની અંદર, અમે ઘણા બધા વિડીયો બનાવ્યા। અમે જ્યારે ઘરે જતા હતા, એક ભાઈ અમને જાણકારી આપી કે તમારે જો રાશન કાર્ડ કે કંઈ કામ કરાવવું હોય ને તો અહીં એજન્ટો બેસે છે, તમે 1000 રૂપિયા આપે તમારું કામ થઈ જાય। 1000 રૂપિયાનો ભાવ છે, તમે 1000 રૂપિયા આપે તમારું ડાયરેક્ટ કામ થઈ જાય। અને જે અંદરના જે અધિકારી, કોઈ નવા અધિકારી આવ્યા છે, પહેલાં 6 દિવસ ખુલતી હતી ઝોનલ કચેરી, હવે 3 દિવસ ખુલે છે અને 3 દિવસમાં બી સાહેબ તો મોબાઈલમાં વ્યસ્ત હોય છે। એટલે આજે 1000 રૂપિયા લેવાવાળા જે એજન્ટો છે એનાથી કાઢવામાં આવે અને ડાયરેક્ટ સરકાર એના માણસો મૂકે અને ફ્રીમાં કામ કરે, કારણ કે આ લોકો કોઈ 1000 રૂપિયા ભરવાવાળા માણસો નથી, આ રોજ કમાવાળા માણસો છે। કોઈ પાસે કોઈ મોટા અધિકારી નથી, કોઈ મોટા ઓફિસર નથી। એટલે અમારી પાસે જે પ્રૂફ છે અમે તમને બતાવી દઈશું, પણ આ જે એજન્ટો 1000 રૂપિયા લઈને કામ કરીને અધિકારીને પણ હું તો કહું સસ્પેન્ડ કરો, આવા જે અધિકારી નથી બહાર કાઢો। આ સેવાનું કામ છે, રાશન કાર્ડ એટલે ગરીબ માણસ, મધ્યમ વર્ગનો સેવાનું કામ કહેવાય। આમાં કોઈ દલાલી, કોઈ રૂપિયા ન આવવા જોઈએ। હું ફરીથી નિવેદન કરીશ અમારા જે કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદશ્રીઓને કે આ લોકો ધક્કા ના ખાય એના માટે તમારાથી જે બનતી કોશિશ થાય એવી કરજો। અને અહીં બાથરૂમની સુવિધા નથી, પાણીની સુવિધા નથી અને આવવા જવાની કોઈ સગવડ નથી, કારણ કે અંદર બહુ દૂર છે। આ બધી સગવડ પૂરી કરવામાં એવી મારી માંગ છે। જય હિન્દ। 8:30, 9 વાગે, 7 વાગે આવીને ઊભા રહીએ છીએ અમે। અહીંયા કાંઈ સુવિધા નથી, બાથરૂમની નથી, પાણીની સુવિધા, કોઈ વસ્તુની, નાના બાળ બચ્ચા ઘરે મૂકીને અમે આવીએ છીએ। બોલો, આમાં આવી કઈ સુવિધા કરાવો કંઈક સરકાર। બેન, શું નામ તમારું? મારું નામ કલાવતી। સુરતી? તમે ક્યાંથી આવ્યા? તમે સિંગવણપુર। શું પ્રશ્ન છે તમારો? અમારે છે ને તે કાર્ડમાં સુરતી નામ છે, પણ અહીંયા કોમ્પ્યુટરમાં અટક બદલાઈ ગઈ। કેવી રીતે બદલાઈ ગઈ? ખબર નહીં, હવે તે અમને શું ખબર। તમારી અટક સુરતી કેટલા વર્ષથી ચાલતી આવે છે? વર્ષોથી જિંદગી ગઈ અમારી। અભી અંદાજે તમારી ઉંમર કેટલી? અમારી 68। એટલે એ વર્ષથી તમારી સુરતી અટક ચાલતી આવે? એ આગળની ચાલે છે। અત્યારે હું અટક થઈ ગઈ? એ નિખારે એ કેવી રીતે થઈ ગઈ? ખબર નહીં। હવે આવા અમારા બેન રિટાયર છે, મારી દાદીની ઉંમરના કહેવાય, આવા મારો છોકરો બાયપાસ વાળો સવારે 8 થી બપોરના 12 વાગ્યા સુધી ઉભો રહ્યો, તો ફોર્મ ગુજરાતી ફોર્મ હતું, તેમ કે ના આ નહીં ચાલે, ઇંગ્લિશમાં ભરવાનું, ગુજરાતીમાં ભરો ને ઇંગ્લિશમાં, પાછું ઇંગ્લિશ ફોર્મ ભરીને લાવ્યા। બેન, તમે ભણ્યો કે તમે કઈ સ્કૂલમાં ભણ્યા? હવે જે લોકોને ગુજરાતી લખતા નથી આવડતું એ લોકો કહે છે ઇંગ્લિશમાં ફોર્મ ભરો, ઇંગ્લિશમાં ફોર્મ બી ભરાઈ દઈએ, ભરેલું જ છે, પણ પાછા ધક્કો ખાવાનો રિક્ષા ભાડું। હવે એમના છોકરા બાયપાસ છે। હજી હું એક રિક્વેસ્ટ કરીશ, મારા સુરત મહાનગરપાલિકાની જે પણ ટીમ છે, એક જીપ્સી રાખો અને જે આ લોકોના પ્રશ્નો છે ને એના વિસ્તારમાં જઈને સોલ્વ થાય એવી મારી માંગણી છે।
કે ભાઈ કતારગામ, અશ્વની કુમાર, લલિતા ચોકડી, ડભોલી, અમરોલી, જે લોકો સિંગર જેવી દૂર દૂર ચોક જે દૂર દૂરથી લોકો આવે છે ને એવી 4 જીપ્સી ફેરવવામાં આવે અને એમાં અધિકારી બેઠા હોય તો કહો રવિવારે કેમ્પ રાખો, દર રવિવારે મહિનાને એક રવિવાર કેમ્પ રાખો કે આવા વડીલ, અમારા આવા ઉંમરલાયક વડીલ અહીંયા સુધી ધક્કો ના ખાય અને ત્યાં કામ પતી જાય એવી સુવિધા કરવામાં આવે. અને કદાચ તમને ટેક્સ ઓછો લાગતો હોય તો અમે વેરો ભરવા તૈયાર છે ને એના માટે વેરો ભરવા તૈયાર છે, પાછો વેરો વધારી દો પણ અમને સુવિધા આપો. જય હિન્દ, વંદે માતરમ. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ